નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસ ટીવીના ઉપક્રમે પ્રસારિત થતા પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું મહેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું. અગાઉના એપિસોડની અંદર વિદ્યાર્થી મિત્રો તમે સૌ બોર્ડનું પ્રશ્નપત્ર પાર્ટ બી ની અંદર સેક્શન એ અને બી ની અંદર 2 ગુણના મહત્વપૂર્ણ પ્રશ્નો હતા એની ચર્ચા કરી. આજે આપણે સેક્શન સી ની અંદર પૂછાતા 3 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, મોટાભાગે બોર્ડની પરીક્ષાની અંદર આ 3 ગુણના પ્રશ્નો છે એ અમુક ચોક્કસ પ્રકરણમાંથી પૂછાતા હોય છે અને તમારે એને ધ્યાનમાં રાખીને એ પ્રશ્નોની તૈયારી કરવાની છે. જેમ કે 3 ગુણના પ્રશ્નો છે એ પ્રકરણ 2, 3, 5, 6, 7 આ ઇતિહાસના વિભાગની અંદર 2 પ્રશ્નો 3 ગુણના પૂછાતા હોય જે આ ચેપ્ટરમાંથી ખાસ કરીને તૈયાર કરવા. એ ઉપરાંત ભૂગોળની અંદર જોઈએ તો ભૂગોળમાં 3 ચેપ્ટર છે અને જેમાંથી 3 ગુણના 2 પ્રશ્નો પૂછાય છે, જેમાં પ્રકરણ 9, 10 અને 14 મહત્વપૂર્ણ છે, પણ મોટાભાગે પ્રકરણ 10 અને 14 માંથી વારંવાર પ્રશ્નો પૂછાતા રહે છે. એ સિવાય અર્થશાસ્ત્રમાંથી 3 ગુણનો એક પ્રશ્ન પૂછાય જે પ્રકરણ 17, 19 અને 20 માંથી મોટાભાગે 3 ગુણનો પ્રશ્ન પૂછાતો રહ્યો છે. તો આપણે અહીંયા આ 3 ગુણના મહત્વપૂર્ણ પ્રશ્નો કયા છે એની ચર્ચા કરીએ. તો સામાન્ય રીતે પ્રકરણ 2 ની અંદર હસ્તકલા અને લલિત કલાઓની અંદરથી મોટાભાગે પ્રશ્ન પૂછાતો રહે છે. હસ્તકલાઓની અંદર જોઈએ તો જડતર કલા, કાષ્ઠકલા, અકિક કલા, ચિત્રકલા, માટીકામ કલા. જ્યારે લલિત કલાઓની અંદર જોઈએ તો નૃત્યકલા, નાટ્યકલા અને સંગીત કલા એ મહત્વપૂર્ણ 3 ગુણના એના પ્રશ્નો છે. એટલે આ પ્રશ્નોની અચૂક તૈયારી કરશો. એમાંના એક પ્રશ્નની આપણે થોડી વિગતે ચર્ચા કરીએ કે ઝડપથી સરળતાથી કેથી યાદ રાખી શકાય. એના માટે એક પ્રશ્ન અહીંયા છે, લલિત કલાઓની અંદર સંગીત કલા. સામાન્ય રીતે સંગીત કલા છે, ભારતીય સંગીત કલા એ સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ વિદેશના સંગીતથી અલગ પડે છે. ભારતીય સંગીતના મુખ્ય 2 પ્રકાર છે, શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત. એ ઉપરાંત સંગીતની અંદર ગાયન અને વાદન આપણને જોવા મળે છે. સંગીતના મુખ્ય 5 રાગ છે, શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી. આ 5 રાગો છે એ સ્વયં શંકરના પંચમુખીથી ઉત્પન્ન થયેલા રાગ છે. આમ જોઈએ તો આર્યોને 4 વેદો લખ્યા, એમાંનો એક વેદ છે સામવેદ. આ સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સંગીતની શરૂઆત આ સામવેદ ગ્રંથથી થયેલી જોવા મળે છે. સંગીત વિષયક માહિતી આપતા આમ જોઈએ તો ઘણા બધા ગ્રંથો છે, જેમાંના મુખ્ય 3 ગ્રંથોની માહિતી જોઈએ તો એમાં સંગીત મકરન એ મહત્વપૂર્ણ ગ્રંથ કહી શકાય કે જેના કર્તા સ્વયં નારદ છે. આ ગ્રંથની રચના ઈસવીસન 900 ની આસપાસ થયેલી જોવા મળે છે. આ ગ્રંથની અંદર 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ વર્ણવાયેલા છે. એટલે આ રીતે આ ગ્રંથ મહત્વનો છે. એ ઉપરાંત બીજો મહત્વનો ગ્રંથ જોઈએ તો સંગીત રત્નાકર કે જેના કર્તા સ્વયં સારંગદેવ છે. પણ સારંગદેવ એ મધ્ય ભારતની અંદર દૌલતાબાદના રહેવાસી હતા, એટલે ઉત્તર ભારતીય સંગીત અને દક્ષિણ ભારતીય સંગીતથી વાકેફ હતા. એને કારણે જ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકર ગ્રંથને શ્રેષ્ઠ અને પ્રમાણભૂત ગ્રંથ તરીકે ઓળખાવ્યો છે, જેમાં એવું કહેવાયું છે કે સંગીતના અંગોને સંપૂર્ણપણે સમજવા માટે આ ગ્રંથ ઘણો જ મહત્વનો છે. ત્રીજો ગ્રંથ જોઈએ તો સંગીત પારિજાત કે જેના કરતા પંડિત અહોબલ છે. આ ગ્રંથની રચના ઈસવીસન 1665 ની અંદર થયેલી છે. સંગીત પારિજાત છે એ ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે લખાયેલો ગ્રંથ છે. આ ગ્રંથની અંદર કહેવાયું છે કે પ્રત્યેક રાગ અલગ અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને આ ગ્રંથની અંદર કુલ 29 પ્રકારના સ્વરો વર્ણવાયેલા છે. એટલે અહીંયા આ 3 ગ્રંથ પૈકી કોઈ એક ગ્રંથ પણ 2 ગુણના પ્રશ્નોમાં ઘણીવાર પૂછાતો રહેલો છે. આગળ જોઈએ સંગીત કલાની અંદર, એ પછી પણ સંગીતનો વિકાસ ચાલતો રહ્યો કે જેની અંદર અલાઉદ્દીન ખલજીના સમયમાં એટલે કે એના શાસનકાળની અંદર અમીર ખુસરો થઈ ગયા. પણ આ અમીર ખુસરો કે જેમને ભારતીય સંગીત અને શાયરી ક્ષેત્રે આપેલા યોગદાનને કારણે ભારતીય ઇતિહાસની અંદર
તૃતીય હિન્દના ઉપનામથી પ્રસિદ્ધ છે. એ પછીના સમયકાળમાં જોઈએ તો 15મી અને 16મી સદી દરમિયાન ભક્તિ યુગ કહી શકાય. અને આ ભક્તિ યુગની અંદર કબીર, મીરા, તુલસીદાસ, નરસિંહ મહેતા, ચૈતન્ય મહાપ્રભુ જેવા પ્રખર સંતો થઈ ગયા કે જેમને ભજનો અને કીર્તનો લખ્યા અને એનાથી ભારતની ગલીઓ, શેરીઓ ગુંજી ઉઠી અને સંગીતનો ઉત્તરોત્તર વિકાસ થયેલો જોવા મળે છે. એ જ સમયકાળની અંદર જોઈએ તો 15મી સદીની અંદર હરિદાસના બે શિષ્યો હતા, બેજુ બાવરા અને તાનસેન, કે જે સંગીત ક્ષેત્રના અણમોલ રત્નો કહી શકાય. તો સંગીત કલા જો ટૂંકનો પૂછે તો એની અંદર આટલા મુદ્દાની તમારે વિગતે ચર્ચા કરવી પડે. એ સિવાય જોઈએ પ્રકરણ 3. તો પ્રકરણ 3ની અંદર પણ ઘણા મહત્વપૂર્ણ 3 ગુણના પ્રશ્નો છે, જેમાં ધોળાવીરાની નગર રચના, એ ઉપરાંત રથ મંદિરો, મોઢેરાનું સૂર્ય મંદિર, ગુજરાતની સ્થાપત્ય કલા, કોણાર્કનું સૂર્ય મંદિર, આ મહત્વપૂર્ણ પ્રશ્નો પ્રકરણ 3ના છે. એ સિવાય આગળ જોઈએ પ્રકરણ 5. પ્રકરણ 5નો ગુણભાર 5 માર્ક્સ છે, એટલે શક્ય છે કે એમાંથી 5 ગુણનો પણ પ્રશ્ન ઘણીવાર પૂછાયો, અને જો 5 ગુણનો પ્રશ્ન નથી પૂછાયો તો 3 ગુણની ટૂંકનો ચોક્કસ રીતે આ પ્રકરણમાંથી પૂછાતી હોય છે. એ સિવાય પ્રકરણ 7 જોઈએ તો પ્રકરણ 7ની અંદર પણ જે મહત્વપૂર્ણ પ્રશ્નો છે એ પ્રશ્નોની અંદર પ્રાકૃતિક વારસાના જતન માટે શું કરવામાં આવ્યું છે, એ સિવાય વારસાના જતન અને સંરક્ષણ માટેના ઉપાયોનું વર્ણન કરો, ભારતની વિવિધતામાં એકતા વિશે સમજ આપો, વારસાના સંરક્ષણની બાબતમાં આપણી ભૂમિકા શી હોઈ શકે, તેમજ મહત્વના સંગ્રહાલયોની માહિતી. આ મહત્વપૂર્ણ પ્રશ્નો એ પ્રકરણ 7ના છે. પ્રકરણ 6 કે જેની અંદર પણ 17 વૈશ્વિક સ્મારકો છે, એ સ્મારકોમાંથી કોઈ એક સ્મારક દર વર્ષે મોટાભાગે પ્રશ્ન પૂછાતો રહ્યો છે. એટલે તમારે અહીંયા વધારે મહત્વપૂર્ણ પ્રકરણ ગણીએ તો પ્રકરણ 5 અને 6 વધુ મહત્વપૂર્ણ કહી શકાય. એટલે આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો ઇતિહાસની અંદર જે પ્રકરણો કયા કે જેમાં 2, 3, 5, 6 અને 7 કે જે આ પ્રકરણોમાંથી 2 ટૂંકનોંધો 3 ગુણની અવશ્ય પૂછાતી હોય અને જે સૂચવવામાં આવી ટૂંકનોંધ એ અવશ્ય તૈયાર કરશે. હવે આપણે આગળ જોઈએ 3 ગુણના મહત્વપૂર્ણ પ્રશ્નો ભૂગોળ વિભાગની અંદર. ભૂગોળમાંથી 2 પ્રશ્નો 3 ગુણના બોર્ડની પરીક્ષામાં મોટાભાગે પૂછાતા હોય છે, અને એમાં પ્રકરણ 9, 10 અને 14માંથી તમારે આ પ્રશ્નો કરવાના છે. એમાં જોઈએ પ્રકરણ 9. તો પ્રકરણ 9ની અંદર મહત્વપૂર્ણ જે પ્રશ્નો છે એમાં જંગલોનું મહત્વ, જંગલોના પ્રકાર, વન સંરક્ષણ, વન સંરક્ષણના ઉપાયો, રાષ્ટ્રીય વન નીતિ, આ ઉપરાંત ભારતના વૈવિધ્યસભર વન્યજીવો, વન સંરક્ષણ, વન સંરક્ષણના ઉપાયો, આ મહત્વપૂર્ણ પ્રશ્નો છે 3 ગુણના. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે વન સંરક્ષણ અને વન સંરક્ષણના ઉપાયો, એ જ રીતે વન્યજીવ સંરક્ષણ અને વન્યજીવ સંરક્ષણના ઉપાયો, આ પ્રશ્નોની અંદર ક્યારેક વિદ્યાર્થી મિત્રો સમજવામાં અને એને આધારે લખવામાં ભૂલ કરતા હોય છે. એટલે પ્રશ્નને સમજી અને પછી જવાબ લખવાનો પ્રયત્ન કરવો. અહીંયા વારંવાર પૂછાતો પ્રશ્ન જંગલોના પ્રકાર. તો જંગલોના પ્રકારની અંદર આપણે જોઈએ તો ભારતની અંદર જંગલોના પ્રકાર વહીવટી હેતુસર, એ ઉપરાંત ગીચતાને આધારે એવા 2 પ્રકાર પડે છે. સામાન્ય જોઈએ જંગલોના પ્રકાર તો અહીંયા વહીવટી હેતુસર જંગલોના મુખ્ય 3 પ્રકાર પડે, જે આ ચાર્ટ્સની અંદર બતાવેલા છે. કે જેની અંદર પહેલા આપણે જોઈએ આરક્ષિત જંગલો, બીજો પ્રકાર છે સુરક્ષિત જંગલો અને બિનવર્ગીકૃત જંગલો. આરક્ષિત જંગલોને આપણે અનામત જંગલો પણ કહીએ છીએ. આ જંગલો છે કે જેની અંદર ઇમારતી લાકડું, જંગલ પેદાશો, ખેતી કરવા કે પશુ ચરાણ કરવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. એવા જંગલોને અહીંયા આરક્ષિત કે અનામત જંગલો કહીએ છીએ. અને આ જંગલોનું પ્રમાણ ભારતના કુલ જંગલ વિસ્તારમાં 54.4% છે. બીજી તો જોઈએ સંરક્ષિત જંગલો, કે જે જંગલોની અંદર સામાન્ય નિયમો સાથે ખેતી કરવાની અને પશુ ચરાણની છૂટ હોય છે, એવા જંગલોને આપણે સંરક્ષિત જંગલો કહી શકીએ. અને આ જંગલોનું પ્રમાણ ભારતની અંદર 29.2% છે. ત્રીજો પ્રકાર જોઈએ તો બિનવર્ગીકૃત જંગલો. બિનવર્ગીકૃત જંગલો એટલે કે જેમને કોઈ પણ વર્ગમાં વર્ગીકૃત કરેલા નથી, તેમજ જે પહાડી વિસ્તારોમાં આવેલા છે એવા જંગલોને આપણે બિનવર્ગીકૃત જંગલો તરીકે ઓળખીએ છીએ. આ જંગલોનું પ્રમાણ જોવા જઈએ તો 16.4% જેટલું થાય છે. અને આ જંગલોની અંદર ખેતી કરવા પશુ ચરણના કોઈ જ નીતિ નિયમો કે પ્રતિબંધ નથી. એટલે એક પ્રકારે અહીંયા
સંપૂર્ણ પ્રતિબંધ છે. આ જંગલોની અંદર કેટલાક હળવા નિયમો સાથે છૂટછાટ, જ્યારે અહીંયા સંપૂર્ણ છૂટછાટ જોવા મળે છે. બીજી રીતે જોઈએ તો ગીચતાને આધારે જંગલોનું વર્ગીકરણ કરીએ તો એમાં પણ 3 પ્રકાર પડે. ગીચ જંગલો કે જેને આપણે સઘન જંગલો કહીએ છીએ, કે સામાન્ય રીતે 200 સેન્ટીમીટરથી વધુ વરસાદ પડતો હોય એવા પહાડી વિસ્તારમાં જોવા મળતા જંગલોને આપણે ગીચ જંગલો તરીકે ઓળખીએ છીએ. જો ગીચતાને આધારે જંગલોનું પ્રમાણ જોવા જઈએ તો આ જંગલોનું પ્રમાણ 59% જેટલું જોવા મળે છે. બીજું ખુલ્લા જંગલો કે જ્યાં મોટાભાગે છૂટાછવાયા વૃક્ષો જોવા મળતા હોય એવા જંગલોને આપણે ખુલ્લા જંગલો તરીકે ઓળખીએ, જેનું પ્રમાણ 40% જેટલું જોવા મળે છે. મેનગ્રુવ જંગલો એટલે કે દરિયા કિનારે જે જંગલો જોવા મળે છે એને મેનગ્રુવ અથવા ભરતીના જંગલો તરીકે ઓળખીએ છીએ, જેનું પ્રમાણ ભારતની અંદર 1%થી પણ ઓછું જોવા મળે છે. તો આ રીતે જંગલોના પ્રકાર ટૂંકનો જ પૂછાય તો તમારે આ બંને પ્રકારે જે 3 પેટા પ્રકાર પડે છે એ સમજાવવાના રહેશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 10 કે જેમાંથી વારંવાર 3 ગુણનો પ્રશ્ન પૂછાતો રહ્યો અને એમાં મુખ્ય 5 જ પ્રશ્નો છે કે જે બોર્ડમાં અત્યાર સુધી પૂછાતા રહ્યા છે. અને આ 5 પ્રશ્નોની અંદર જોઈએ તો જંગલના પ્રકારો, કૃષિ ક્ષેત્રના ટેકનિકલ સુધારા, કૃષિ ક્ષેત્રના સંસ્થાગત સુધારા, કૃષિ ક્ષેત્રના સુધારાની અસરો અને ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. આ મહત્વપૂર્ણ પ્રશ્નો છે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો કે જે કૃષિના પ્રકારો ટૂંકનો જ પૂછવામાં આવે તો એની સામે બીજો એક એવો 2 ગુણનો પ્રશ્ન છે કે ભારતના ખેડૂતો કઈ કઈ પદ્ધતિએ ખેતી કરે છે. તો કૃષિ પદ્ધતિ અને પ્રકાર બંનેમાં તફાવત છે. એટલે પ્રકાર પૂછવામાં આવે ત્યારે કૃષિના મુખ્ય 5 પ્રકાર છે. એ 5 પ્રકાર વિશે તમારે વિગતે સમજૂતી આપવી પડે. જેમાં પહેલો પ્રકાર આપણે જોઈએ તો આત્મનિર્વાહની ખેતી, કે ભારતની અંદર સામાન્ય રીતે ખેડૂતો છે એ ખેડૂતોની આર્થિક સ્થિતિ જ્યાં નબળી છે, ખેડૂતો પાસે ખેતરોના કદ નાના નાના અને ખેતરો મોટા ભાગે છૂટાછવાયા જોવા મળે, જેને કારણે ખેડૂતો છે એ નબળી સ્થિતિ છે, જમીનની આ પ્રકારની સ્થિતિ છે. એટલે ખેડૂતો સિંચાઈ, યંત્રો, ખાતર, દવાનો કૃષિ ક્ષેત્રે ઉપયોગ ઓછો કરે અને વર્ષ દરમિયાન જે પણ ઉત્પાદન થાય એ ઉત્પાદનનો ઉપયોગ, અનાજનો ઉપયોગ કુટુંબના ભરણ પોષણ માટે થતો હોય છે. એટલે આ ખેતીમાં જે ઉત્પાદન થાય એનો ઉપયોગ કુટુંબના ભરણ પોષણ માટે થતો હોવાથી એને આત્મનિર્વાહની ખેતી કહેવાય છે. અને આવી ખેતીની અંદર મોટાભાગે બાજરી અને જુવારની ખેતી થતી જોવા મળે છે. બીજો પ્રકાર જોઈએ શુષ્ક અને આર્દ્ર ખેતી. શુષ્ક ખેતીની અંદર કે જ્યાં વરસાદનું પ્રમાણ બિલકુલ ઓછું જોવા મળતું હોય, સિંચાઈની અપૂરતી સગવડ હોય અને વર્ષ દરમિયાન એક જ પાક થતો હોય તો એવી ખેતીને આપણે શુષ્ક ખેતી તરીકે ઓળખીએ છીએ. જ્યારે આર્દ્ર ખેતી કે જેને બીજા શબ્દોમાં આપણે ભીની ખેતી પણ કહી શકીએ, કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, સિંચાઈની સગવડ પણ વધુ છે અને વર્ષ દરમિયાન એકથી વધુ પાક લેવાય તો એને આર્દ્ર ખેતી કહીએ છીએ, કે જેમાં ડાંગર અને શેરડીના પાક મોટા ભાગે લેવાય છે. ત્રીજો પ્રકાર જોઈએ સ્થળાંતરિત ખેતી. તો આવી ખેતીની અંદર મોટાભાગે આદિવાસી લોકો જંગલ વિસ્તારની અંદર વૃક્ષોને કાપી જમીન સાફ કરી ખેતી માટે જમીન મેળવે છે, અથવા ક્યાંક વૃક્ષોને કે જંગલોને બાળીને ખેતી માટે જમીન મેળવે છે. વર્ષ દરમિયાન 2 થી 3 વર્ષ બાદ આ જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે જમીનને છોડી અને એ જ પદ્ધતિએ બીજે ખેતી થાય એટલે આપણે એને સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખીએ અથવા ઝૂમ પદ્ધતિની ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે સઘન ખેતીની અંદર જોઈએ કે જ્યાં સિંચાઈની સગવડો વધુ છે, જ્યાં ખેડૂતો ખાતર, દવા, યંત્રો, બિયારણ વગેરેનો વ્યાપક ઉપયોગ કરે છે તો એને આપણે સઘન ખેતી તરીકે ઓળખીએ છીએ. જ્યારે બાગાયતી ખેતી કે જ્યાં પાકની સાર સંભાળ અને માવજત ખૂબ જ ચીવટપૂર્વક લેવાય છે, જ્યાં વધુ મૂડી, યોગ્ય આયોજન, ટેકનિકલ જ્ઞાન જરૂરી છે. સાથે સાથે આ ખેતીની અંદર યંત્રો, ખાતર, દવા, બિયારણ, સિંચાઈની પણ આવશ્યકતા છે. સાથે સાથે પરિવહનની પણ આવશ્યકતા એટલી જ જોવા મળે છે. તો આવી ખેતીને આપણે બાગાયતી ખેતી કહીએ, કે જેમાં મોટાભાગે ચા, કોફી, કોકો, રબર આવા ફળોની ખેતી થતી જોવા મળે છે. અને આવી ખેતી મોટાભાગે પૂર્વ ભારતની અંદર અસમ, બંગાળની અંદર દાર્જિલિંગના વિસ્તારો અને દક્ષિણ ભારતની અંદર અન્નામલાઈ અને નીલગિરીની પર્વતમાળામાં આ પ્રકારની ખેતી મોટાભાગે જોવા મળે છે. તો વિદ્યાર્થી આગળના પ્રકરણના મહત્વપૂર્ણ 3 ગુણના પ્રશ્નો જોઈએ તો એમાં પ્રકરણ 14 એ મહત્વપૂર્ણ વધારે કહી શકાય, કારણ કે એનો ગુણભાર બોર્ડ દ્વારા 7 માર્ક્સ નક્કી થયેલો છે. એટલે આ પ્રકરણમાંથી અવશ્ય 3 ગુણનો એક પ્રશ્ન પૂછાતો હોય છે. પ્રકરણ 14ની અંદર
કૃષિ આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગો મહત્વપૂર્ણ છે. અહીંની ટૂંક નોંધો આપણે જોઈએ તો ઉદ્યોગોનું વર્ગીકરણ, એ ઉપરાંત રેશમી કાપડ ઉદ્યોગ, ઊની કાપડ ઉદ્યોગ, કૃત્રિમ રેસાયુક્ત કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, આ મહત્વના કૃષિ આધારિત ઉદ્યોગો છે. એ ઉપરાંત ખનિજ આધારિત ઉદ્યોગોમાં આપણે જોઈએ તો મહત્વપૂર્ણ ખનિજ આધારિત ઉદ્યોગોમાં તાંબા ગાળણ, એલ્યુમિનિયમ ગાળણ, રસાયણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, આ મહત્વપૂર્ણ ખનિજ આધારિત ઉદ્યોગો છે કે જેમાંથી કોઈ એક ઉદ્યોગ મોટાભાગે પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. અને એ સિવાય છેલ્લે પર્યાવરણીય અવક્રમણ અટકાવવાના ઉપાય, એ પણ બોર્ડમાં પૂછાયેલ 3 ગુણનો પ્રશ્ન છે. તો આ જે પ્રશ્નો છે એ મોટાભાગે સરળતાથી યાદ રાખવા માટે આપણે એને ટૂંકમાં પહેલા લખી નાખીએ કે ટૂંકમાં એને સમજી લઈએ, પછી એને વિસ્તારથી યાદ રાખી શકાય. એમાં આપણે જોઈએ ઉત્પાદન ઉદ્યોગની અંદરનો એક ઉદ્યોગ છે રેશમી કાપડ ઉદ્યોગ. તો આ ઉદ્યોગને અમુક અલગ રીતે આપણે લખાણ પદ્ધતિથી તૈયાર કરીએ તો એના પૂરા મુદ્દાને વણી લઈએ તો સરળતાથી આપણે લખી શકીએ ને પૂરા માર્ક્સ મેળવી શકીએ. તો આ ઉદ્યોગો છે એ ભારતનો સદીઓથી જગ પ્રસિદ્ધ ઉદ્યોગો છે. રેશમી કાપડ ઉદ્યોગના મુખ્ય 4 પ્રકાર પડે છે: ઈરી, ટસર, મલમલ અને મૃંગા. આ ઉદ્યોગની કુલ ભારતમાં મિલો કેટલી છે તો 90 મિલો આવેલી છે કે 90 મિલો પ્રતિ વર્ષ 8.5 લાખ કિલોગ્રામ રેશમી કાપડનું ઉત્પાદન કરે છે. 90 મિલો પૈકીની 90% મિલો તો 3 જ રાજ્યોમાં આવેલી છે, જે 3 રાજ્યોની અંદર જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક. એટલે એક ઉત્તરનું રાજ્ય, એક પૂર્વનું રાજ્ય અને એક દક્ષિણનું રાજ્ય છે. જમ્મુ કાશ્મીરની અંદર જોઈએ તો શ્રીનગર, બારામુલ્લા, અનંતનાગ, આ 3 ક્ષેત્રોની અંદર રેશમી કાપડનું ઉત્પાદન વધુ થાય છે. જ્યારે પશ્ચિમ બંગાળની અંદર જોવા જઈએ તો મુર્શિદાબાદ અને બાંકુરા, જ્યારે કર્ણાટકની અંદર મૈસૂર, કોલાર, બેંગ્લોર અને બેલગામ, આ મહત્વના ક્ષેત્રો છે કે જે 90%ની મિલો આ 3 રાજ્યોની અંદર જોવા મળે છે. ભારતની અંદર નાના અને મધ્યમ કદના એકમો દ્વારા પણ રેશમી કાપડનું ઉત્પાદન થાય છે, પણ 90% ઉત્પાદન આ 3 રાજ્યોમાં છે. ભારતનો રેશમી કાપડ ઉદ્યોગ એ મહત્વપૂર્ણ ઉદ્યોગ હોવાથી આપણે વિશ્વના દેશોમાં નિકાસ કરીએ છીએ. નિકાસ મોટાભાગે યુએસ, યુકે, રશિયા, સાઉદી અરેબિયા, કુવેત અને સિંગાપુર, આ મહત્વના આપણા ગ્રાહક દેશો છે કે જ્યાં મોટાભાગે આ કાપડની નિકાસ કરીએ છીએ. જ્યારે વૈશ્વિક સ્તરે રેશમી કાપડનું ઉત્પાદન અન્ય કેટલાક રાષ્ટ્રો પણ કરી રહ્યા છે. એટલે વૈશ્વિક સ્તરે આપણા હરીફ રાષ્ટ્રો જોઈએ તો ટૂંકમાં લખ્યું છે થાઈચી, એટલે કે થાઈલેન્ડ, ઇટાલી, ચીન, આ આપણા હરીફ રાષ્ટ્રો કહી શકાય. એ સિવાય બીજો એક મહત્વપૂર્ણ ઉદ્યોગ છે તાંબા ગાળણ ઉદ્યોગ. એને પણ સરળતાથી યાદ રાખવા માટે આટલી બાબતની અંદર આખા ઉદ્યોગની વર્ગીકરણ વર્ણન આવી જાય છે. સૌપ્રથમ જો કે સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગની શરૂઆત આઈસીસી દ્વારા, એટલે કે ઇન્ડિયન કોપર કોર્પોરેશન દ્વારા ઝારખંડની અંદર ઘાટશિલા ખાતે થઈ હતી. જોગાનુજોગ આઈસીસી દ્વારા આ ઉદ્યોગની માલિકી એચસીએલ હસ્તક ગઈ. ક્યારે તો 1972માં આ ઉદ્યોગનું હસ્તાંતરણ આઈસીસી દ્વારા એચસીએલને થયું. એચસીએલના મુખ્ય 2 કેન્દ્રો છે જે તાંબુ ગાળણ કરે છે. એમાંનું એક કેન્દ્ર છે ઝારખંડની અંદર સિંગભૂમ જિલ્લામાં ઘાટશિલા નજીક માઉ ભંડાર, કે જે તાંબા ગાળણનું મુખ્ય કેન્દ્ર કહી શકાય. બીજું રાજસ્થાનમાં જોવા જઈએ તો ઝુંઝુનુ જિલ્લામાં ખેતરી એ મહત્વનું એકમ છે. એ સિવાય મધ્યપ્રદેશની અંદર બાલાઘાટ જિલ્લામાં મલંજખંડ ખાતે પણ તાંબુ મેળવવામાં આવે છે. પણ અહીંયા જે તાંબાની ખનિજ છે એ ખનિજ ખેતરી સપ્લાય થાય છે. એટલે મલંજખંડ એ ખેતરીનું સહયોગી એકમ થયું. એટલે એકંદરે ખેતરી અને માઉ ભંડાર એ એચસીએલના મુખ્ય 2 તાંબા ગાળણના કેન્દ્રો છે. એટલે કે હિન્દુસ્તાન કોપર લિમિટેડના મહત્વના કેન્દ્રો કહી શકાય. ભારતની અંદર પ્રતિ વર્ષ તાંબાનું ઉત્પાદન જોઈએ તો 43,000 ટન જેટલું થાય છે, જે દેશની લગભગ 50% જરૂરિયાત પૂર્ણ કરે છે. તો બાકીના 50% તાંબા બ્લિસ્ટરની વિશ્વના અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. અને આયાત મોટાભાગે ઝામ્બિયા, ચીલી અને યુએસમાંથી આયાત થતી જોવા મળે છે. અને જે આયાતી તાંબુ છે જેને આપણે તાંબા બ્લિસ્ટર કહીએ, તાંબા બ્લિસ્ટર એટલે આંશિક રીતે શુદ્ધ કરેલી તાંબાની ધાતુ. અને આ ધાતુનું ગાળણ કેન્દ્ર તમિલનાડુમાં તુતિકોરિન ખાતે આવેલું છે. તો આટલી વિગતો તાંબા ગાળણ ઉદ્યોગમાં તમારે લખવી પડે. તો આ હતા પ્રકરણ 14ના મહત્વપૂર્ણ પ્રશ્નો. હવે વિદ્યાર્થી મિત્રો,
અર્થશાસ્ત્રમાંથી એક ટૂંકનોટ પૂછાતી હોય છે 3 ગુણના પ્રશ્ન તરીકે, જે મોટાભાગે પ્રકરણ 17, 19 અને 20 માંથી પૂછવામાં આવતી હોય છે. ગયા વર્ષે પ્રકરણ 17 માંથી પૂછાયેલી. પ્રકરણ 17 માં મુખ્ય 4 ટૂંકનોટ છે કે જેમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા સરકારે કરેલા પ્રયાસો, ખનિજ સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તેમજ પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં અને ટકાઉ વિકાસ. આ 4 ટૂંકનોટ સરળ છે એટલે એ ટૂંકનોટ અવશ્ય તૈયાર કરશો. પ્રકરણ 20 એ વધારે થોડું મહત્વપૂર્ણ અને વિસ્તૃત પ્રકરણ છે એટલે આ પ્રકરણની અંદર તમારે મહત્વપૂર્ણ ટૂંકનોટ તૈયાર કરવાની છે કે જેમાં માનવ વિકાસ આંકનું નિર્ધારણ, વિશ્વ માનવ વિકાસ આંક, એ ઉપરાંત જાતીય અસમાનતા માટેના જવાબદાર કારણો, જાતીય અસમાનતા નિવારણ માટેના ઉપાયો, મહિલા સશક્તિકરણ ક્ષેત્રે રાષ્ટ્રીય નીતિ, તેમજ ગુજરાતમાં મહિલા સશક્તિકરણ ક્ષેત્રે હાથ ધરેલા પ્રયાસો. આ મહત્વપૂર્ણ ટૂંકનોટ જે પ્રકરણ 20ની છે, જેમાંની એક ટૂંકનોટની આપણે વિગતે ચર્ચા કરીએ તો એ છે વિશ્વ માનવ વિકાસ આંક. તો વિશ્વ માનવ વિકાસ આંક જે UNDP દ્વારા એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા 2005ની અંદર 177 દેશોનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો, જેને 3 સ્તરોમાં વહેંચવામાં આવે છે. જે અહેવાલ છે કે જેની અંદર હાઈ HDI એટલે કે ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા 57 દેશો છે. આ 57 દેશોમાં મુખ્ય દેશો નોર્વે, કેનેડા, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, ઇઝરાયલ અને ઓસ્ટ્રેલિયા છે કે જેમાં નોર્વે વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને અમેરિકા એ વિશ્વમાં 10મા ક્રમે છે. એ ઉપરાંત મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા એટલે કે MHDI કે જેમાં કુલ 88 દેશો છે, જેમાં ભારત, પાકિસ્તાન, ચીન, શ્રીલંકા, રશિયા અને મેક્સિકો એ મહત્વપૂર્ણ દેશો કહી શકાય. જેમાં ભારતનો ક્રમ છે વિશ્વમાં 127મો ક્રમ છે, જ્યારે શ્રીલંકાનો 93મો ક્રમ છે, જ્યારે ચીનનો 85મા ક્રમે આવે છે HDIની અંદર. જ્યારે ત્રીજી રીતે વિભાજન કરીએ તો LHDI એટલે કે લો HDI કે જેના કુલ 32 દેશો છે. આ 32 દેશોની અંદર મુખ્ય દેશોમાં કેન્યા, જામ્બિયા અને સિયેરા લિયોન મુખ્ય દેશો કહી શકાય. ભારતનો HDI 1990ની અંદર આપણે જોઈએ તો 0.206 હતો. એ સાથે વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ 139 હતો, જ્યારે 2003ની અંદર ભારતનો માનવ વિકાસ આંક 0.602 થયો. એ સાથે વિશ્વમાં ક્રમ 127મો થયેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા 3 ગુણના મહત્વપૂર્ણ પ્રશ્નો. આ પ્રશ્નોને કઈ રીતે વિગતે તમારે લખવા એની સમજૂતી મેળવી. આગળના એપિસોડની અંદર પણ આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 5 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો તમે જોતા રહેશો પાસ થવાનું પંચામૃત. અસ્તુ.